નમસ્તે બધા મિત્રોને બાપા સીતારામ। તો કઠલના શાકની રેસીપી બનાવવાની છે। મારા એક બિહારના મિત્ર હતા, એણે મને આ એકવાર શાક ખવડાવ્યું હતું અને મને એનો ટેસ્ટ સારો લાગ્યો, એટલે હું ઘણા વર્ષોથી ઘરે બનાવું છું। તો આવી રીતે આપણે બાફીને કઠલનું શાક બનાવવાનું છે। આપણે ફણસ પણ ગુજરાતમાં કહે તો આ આપણે 300 ગ્રામ કઠલ લીધું છે। માર્કેટમાં મળીએ, અમદાવાદમાં તો મળી જાય છે। કાચું લેવાનું, પાકેલું નહીં લેવાનું। આનું શાક બનાવવું હોય તો ફૂલ કાચું કઠ્ઠલ લેવાનું, અંદરથી સીડ નીકળવું જોઈએ અને એકદમ વ્હાઈટ કઠ્ઠલ નીકળવું જોઈએ, એવી રીતે કઠ્ઠલ લેવાનું। તો અહીંયા મેં 2-3 વ્યક્તિને ખાવું છે તો 250-300 ગ્રામ કઠ્ઠલ લીધું છે અને આવી રીતે કટિંગ કરી નાખવાનું। જો કઠ્ઠલનું પાકેલું હોય તો શાક બરાબર નહીં બને, કારણ કે પાકેલું હોય એટલે આની એક અલગ સ્માઇલ આવતી હોય અને અંદરથી કઠ્ઠલને શાક બનાવવા માટે કાચું કઠ્ઠલ જ વાપરવાનું, એક ખાસ ધ્યાન રાખવાનું। એક ડુંગળી લીધી છે, ડુંગળીનું કટિંગ પણ આવી રીતે કરી નાખવાનું, ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું। ડુંગળી લસણ આપણે કઠ્ઠલને બાફશું એમાં જ કુકરમાં જ નાખી દેવું। તો આપણે પહેલાં ડુંગળી અને લસણ ફોલી નાખવાનું અને ડુંગળીને કટિંગ કરી નાખી છે। એટલું લસણ લીધું છે, લસણને તમે ટુકડા કરી નાખવા, એટલે અથવા ખાંડડીમાં કૂટડી। કઠલને આપણે ધોઈ નાખીએ છીએ પાણીમાં, પછી બાફી નાખશું, અને એક સીટી બાફી નાખશું। તો આવી રીતે કઠલને પાણીએ ધોઈ નાખ્યું છે, કુકર લીધું છે અને ગેસ બંધ છે અત્યારે। પહેલાં આપણે કઠળ ધોયેલું નાખ્યું છે, પછી આપણે એક ડુંગળી કટિંગ કરી હતી, લસણ અને 2 વઘારના મરચાં ને થોડુંક 2 ટુકડા તજના નાખ્યા છે અને 1 ચમચ તેલ નાખી દે ઉપરથી। થોડી હળદર નાખી દે, 2 ગ્રામ જેટલી ચપટી, અડધી ચમચ નમક 3 ગ્રામ જેટલું અને 1 ગ્લાસ પાણી નાખી દે। હવે મિક્સ કરી દે અને કુકરમાં આપણે 1 સીટી મારી દેવું એટલે કઠલ સરસ બફાઈ જાય। કુકરનું ઢાંકણું દઈ દે, પેક કરી દે, 1 સીટી માટે પકાવી દે। 2 ટમાટર લીધા છે, ટમાટરની પેસ્ટ કરશું। 1 ઇંચ આદું લીધું છે અને 1 મરચું લીધું છે, અને આપણે પેસ્ટ કરીને વઘારમાં નાખશું। જ્યારે શાક બફાઈ જાય પછી એક વઘાર મારશું। 1 સીટી લાગી ગઈ છે, શાક બફાઈ ગયું છે। આપણે કુકરનો ગેસ બંધ કરી દઈએ અને કાશ્મીરી મરચું લેવાનું છે, એક વાટકામાં 2 ચમચ કાશ્મીરી મરચું લેવાનું। તમે જો તીખું વધારે ખાતા હોય તો વધારે લેવાનું। 1 ચમચ હળદર લેવાની, 1 ચમચ ધાણા જીરું લેવાનું અને આમાં અડધો ગ્લાસ પાણી નાખી દેવાનું, એટલે આપણો વઘાર બળે નહીં અને મિક્સ કરી દઈએ આપણે। બાફેલું કઠલ આપણે જો સરસ કઠલ બફાઈ ગયું છે, હવે આપણે એક ડીશમાં બાફેલું કઠલ લઈ લઈએ છીએ અને પછી આપણે વઘાર નાખીએ અને શાક બનાવી નાખીએ। 50 ગ્રામ જેટલું તેલ લીધું છે, સિંગ તેલમાં બનાવો તો સરસ સ્વાદ આવશે। 1 ચમચ જીરું નાખી દઈએ, જીરાનો વઘાર મારી દે। હવે આપણે પલાળેલી ચટણી, હળદર, ધાણા જીરું નાખ્યું એ પકાવી દેવું 2 મિનિટ માટે। આવી રીતે પલાળવાથી ચટણી સેજે બળેની, શાકનો કલર એકદમ લાલ રહે। ધીમા ગેસ ઉપર પકાવવાનું। તો ધીમા ગેસ ઉપર આપણે લાલ મરચું ને હળદરને પકાવી દઈએ છીએ 3-4 મિનિટ। લાલ મરચું ને હળદર, ધાણા જીરું બધું વ્યવસ્થિત પાકી ગયું છે। આમાં જે આપણે પાણી નાખ્યું એ બધું બળી ગયું છે। હવે આપણે ટમેટાની પેસ્ટ નાખીએ, કઠળને આપણે બાફવામાં થોડુંક નમક નાખ્યું હતું એટલે વઘાર પૂરતી નમક નાખીએ છીએ 2 ગ્રામ। અને હવે આપણે ટમેટાં જે નાખ્યા છે, ટમેટાં વ્યવસ્થિત પાકી જાય પછી આપણે બાફેલું કઠળ નાખશું।
એટલે મસ્ત ગ્રેવી બની જાય, ગ્રેવીવાળું કઠલનું શાક. તો મિત્રો, ટમેટાની ગ્રેવી પકાઈને 3-4 મિનિટ થઈ ગઈ છે. 3 મિનિટ આપણે ટમેટાની પેસ્ટ પકાવી, વ્યવસ્થિત પાકી ગયો. બાફેલું કઠલ નાખીએ છીએ શાકમાં. કઠલને બાફવામાં આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું હતું, એ રહેવા દેવાનું છે, કારણ કે એમાં તાકાત હોય. એટલે એ પણ આપણે શાકમાં નાખી દઈએ છીએ અને કઠલને પણ શાકમાં નાખીએ છીએ. અને હવે 3 મિનિટ પકાવશું એટલે ગ્રેવીમાં બરાબર મિક્સ થઈ જાય અને બરાબર શાક બની જાય. તો આપણે ધીમા ગેસ ઉપર પકાવશું શાક. થોડો ગરમ મસાલો નાખીએ છીએ. थोड़ा सा और धनिया जीरा का पाउडर डाल देते हैं. धनिया जीरा का पाउडर ज़्यादा होगा टेस्ट बढ़िया आएगा. લીલા ધાણા થોડા નાખી દઈએ અને પછી ઢાંકીને 1 મિનિટ માટે પાકવા દઈએ. 1 મિનિટ થઈ ગઈ છે, આપણે કઠલનું શાક તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે કઠલનું શાક બનાવજો, મસ્ત બનશે. કઠલનું શાક તૈયાર થઈ ગયું છે, આપણે સર્વ કરી દઈએ. આ શાક તમે બાસમતી ચોખા હારે ખાઓ, બાજરીના રોટલા, રોટલી હારે ખાઓ, ભાખરી હારે, મકાઈના રોટલા હારે ખાઓ, મજા આવી જાય. તો આવી રીતે અત્યારે કઠલ મળી જાય, કઠલની સિઝન છે, ઉપરથી લીલા ધાણા નાખી દે. તો આ રેસીપીની ટ્રાય કરજો. અત્યારે કઠલ મળે છે, પછી ચોમાસું આવવાનું થાય તો કઠલ પાકી જાય, પછી નહીં બનાવતા. તો કઠલનો વિડીયો સારો લાગ્યો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ.